ગુડ મોર્નિંગ. પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ગત વર્ષમાં 2023 અને જાન્યુઆરીમાં છેલ્લા મોર્નિંગ ડિવોશનમાં આપણે મળી શક્યા હતા અને બિઝનેસને કારણે એ આગળ વધી શકાયું નહોતું, પરંતુ ફરી એકવાર આપણે મોર્નિંગ ડિવોશનમાં અને આ વખતે ખાસ કરીને વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ એ સિરીઝ સાથે આપણે દૈનિક મનનમાં નિયમિત પ્રભુના વચનો શીખવા જઈ રહ્યા છે. ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને અત્યાર સુધીના આપના સર્વના સાથ સહકાર પ્રાર્થનાઓને માટે પ્રભુનો આભાર માનું છું અને આપ આગળ પણ મારા માટે પ્રાર્થના કરતા રહેશો અને આપણે સાથે મળીને પ્રભુના વચનો શીખીએ એવી ખાસ પ્રાર્થના અને વિનંતી કરવામાં આવે છે. આજે સવારે આપણે પ્રભુના વચનોમાંથી નીતિ વચનોનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એની 1 થી 7 કલમમાં પ્રભુનું વચન આપણે જોવાના છીએ. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: ઇઝરાયેલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના નીતિ વચનો. જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય, ડહાપણની વાતો સમજવામાં આવે, ડાપણ ભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇન્સાફની કેળવણી મળે, ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેક બુદ્ધિ મળે, જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વતાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને ખરું ડહાપણ મળે. કહાણીઓ તથા અલંકાર, જ્ઞાનીઓના વચનો તથા તેઓના માર્મિક સૂત્રો સમજાય એ માટે એ છે. યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે, મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. અને આ પ્રભુનું વચન છે અને ખરેખર પ્રભુનો બહુ આભાર માનીએ છીએ. નીતિ વચનોનું પુસ્તક એ જો ખાસ કરીને સાહિત્યની દૃષ્ટિએ આપણે જોઈએ તો એ ખાસ કરીને જ્ઞાની ઓનું જાણે કે જૂથ હોય અને એ જ્ઞાન દર્શાવતું પુસ્તક તરીકે આપણે જોઈએ છીએ. નીતિ વચન માટે જે હિબ્રુ શબ્દ વાપરવામાં આવ્યો છે અને એ તો મિસ્લે, અને ઘણી જગ્યાએ મિસ્લે ઓફ સોલોમન એટલે કે સુલેમાનના એ નીતિ વચનો એવું પણ જોવામાં આવે છે. એનો અર્થ થાય છે સરખામણી કરવી અથવા તો રોજબરોજના વર્તણૂકના નિયમો અથવા છુપાયેલા સત્યની શોધ કરવી. મોટાભાગે નીતિવચનનું પુસ્તક એ રોજબરોજના જીવનમાં બનતી બિનાઓનું નિરીક્ષણ કરીને સરખામણી દ્વારા વચનો ભેગા કરવામાં આવ્યા છે અને એના દ્વારા લોકોને સાચી વર્તણૂકની સલાહ આપવામાં આવે છે. અને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે આ પૃથ્વી પરના જીવનમાં રોજે રોજના જીવનોમાં જે જ્ઞાનની જરૂર પડે છે, જે બુદ્ધિની જરૂર પડે છે, જે ડાપણની જરૂર પડે છે, જે દરેકે દરેક કાર્યોમાં જે ખાસ પ્રકારની સલાહની દોરવણીની જરૂર પડે છે, અને એ બધું જ જાણે કે આ જ્ઞાનના પુસ્તકોમાંથી આપણને ઈશ્વર એના આત્મા દ્વારા આપે છે. અને આ નીતિવચનનું પુસ્તક છે એના લેખક સુલેમાન, કે જે પ્રાચીન પશ્ચિમના જે દેશો છે અને ત્યાંના જે સમજ છે એ પ્રમાણે લગભગ એ નીતિવચન કરતાં પણ વધારે સુલેમાને લગભગ 3000 જેટલા એ નીતિવચનો એ આપ્યા છે અને એમાંથી માત્ર 100 નીતિવચનો એ આ નીતિવચનના પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. અને અન્ય પણ આગળના નીતિવચનો અને ઘણા બીજા અન્ય લેખકો, કુલ 8 જેટલા લેખકો મળીને આ જ્ઞાનનું પુસ્તક નીતિવચન એ તૈયાર કરવામાં આવ્યું છે. અને આજે જે આપણે વચન વાંચ્યું છે એમાં ખાસ કરીને 1 થી 7 કલમ, પહેલો અધ્યાય એની 1 થી 7 કલમ જો જોઈએ તો જાણે કે આ નીતિવચનો એ પ્રસ્તાવના રૂપે 1 થી 7માં જોવા મળે છે. અને એમાં ખાસ કરીને એનો ઉદ્દેશ, એનો લેખક એ જાણે કે સુલેમાન છે. અને ત્યાર પછી આ જ્ઞાન એ શિક્ષણ સંપાદન થાય છે, એમાં ડાપણની વાતો સમજવા માટેનો ઉદ્દેશ છે, એમાં ખાસ કરીને નેકી અને ન્યાયપણાની અને ઇન્સાફની કેળવણી માટેના વચનો છે, ભોળો જે છે અને ચતુરાઈ માટે આ વચનો આપવામાં આવ્યા છે, જુવાન પુરુષને વિદ્યા અને વિવેક બુદ્ધિ મળે, અને જો કોઈ જ્ઞાની પુરુષ હોય તો એની એ જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે આ વચનો આપવામાં આવે છે. અને આમાં જુદી જુદી કહાણીઓ અને અલંકારો, જુદી જુદા માર્મિક જે રહસ્યો છે પ્રભુના વચનોના એ આપણે સમજી શકીએ છીએ. પણ એ બધાની ઉપર જે 7મી કલમ આ વચનોમાં પ્રભુએ મૂકી છે કે યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. ધ ફિયર ઓફ ધ લોર્ડ ઇઝ બિગિનિંગ ઓફ નોલેજ. અને એ બહુ મહત્ત્વની વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. આપણા જીવનમાં જો ઈશ્વરનું બીક છે
તો આપણા જીવનમાં ઈશ્વરનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે વિઝડમ અથવા જ્ઞાનનો સ્ત્રોત જે છે એ પોતે ઈશ્વર છે. અને એટલા માટે ઈશ્વરની બીક, ઈશ્વરનું ભય અને ઈશ્વરની આધીનતા જ્યારે આપણા જીવનમાં હોય છે ત્યારે પ્રભુ આપણા જીવનને એના જ્ઞાનથી એ વધારે ને વધારે સંપાદન કરે છે. અને રોજે રોજના જીવનમાં આપણે જે આત્મિક જ્ઞાનની જરૂર છે, જે સમજણની જરૂર છે, જે ડાપણની જરૂર છે, એ બધી જ બાબતો પ્રભુ એ આપણને આપે છે. અને આજે સવારે મારી એ જ પ્રાર્થના છે કે આપણે બધા જ એ ઈશ્વરની બીકમાં, ઈશ્વરના ભયમાં અને ઈશ્વરની આધીનતામાં જીવન જીવવાની શરૂઆત કરીએ. આજના દિવસને પ્રભુની સમક્ષતામાં મૂકીએ કે જેથી કરીને આજનો દિવસ પ્રભુ એના જ્ઞાન દ્વારા, એની બુદ્ધિ દ્વારા એ આપણા જીવનને આશીર્વાદિત કરે, આપણા જીવનના બધા કાર્યોને પણ પ્રભુ આશીર્વાદિત કરે. આવું આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, આજે સવારે તમારા નામની સ્તુતિ કરતાં તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ ફરી એકવાર વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ એ મોર્નિંગ ડિવોશન દ્વારા પ્રભુ મેં મળી શક્યા છે. અને આજે જેઓએ આ વચનો સાંભળ્યા છે એ વચનો દ્વારા પ્રભુ તમે એમની સાથે વાત કરો. અને આજના દિવસને માટે પ્રભુ તમે એ શ્રેષ્ઠ દિવસ અમારા માટે, એ શ્રેષ્ઠ આશીર્વાદો અમારા માટે જે રાખી મૂક્યા છે એમાં અમને દોરવણી આપો. અમારી તમામ નબળાઈઓ તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ. તમે એ નબળાઈઓને છુપાવો અને અમે સતત તમારામાં વૃદ્ધિ પામતા જઈએ એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. હેવ એ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.